શું શૂન્ય સમય સંખ્યા છે? શું તેને P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવી શકાય? ફર્સ્ટ આન્સર આપણું છે શૂન્ય સમય સંખ્યા છે. બીજું એક ખાસ પૂર્ણ સંખ્યા પણ છે. હવે બીજી વાત કરીએ P ભાગ્યા Q સ્વરૂપમાં. એટલે આપણે ડાયરેક્ટ ખાલી શૂન્ય લખીએ તો એ P કહેવાય. P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવવું હોય તો શૂન્યનો કોઈ બી સંખ્યા વડે ભાગી શકાય. હવે આપણને એટલું ક્લિયર હોવું જોઈએ કે 0 કોઈ બી સંખ્યા વડે ભાગીએ, શૂન્યનો ભાગાકાર કોઈ પણ સંખ્યા વડે કરીએ તો જવાબ શૂન્યનો શૂન્ય જ રહે. બરાબર. તો 0 ભાગ્યા -13 લખો, 0 ભાગ્યા 1000 લખો, 0 ભાગ્યા -5 લખો. શૂન્યનો કોઈ બી સંખ્યા વડે ભાગીએ તો જવાબ શૂન્યનું શૂન્ય રહે. એટલા માટે તેને સમય સંખ્યા પણ કહેવાય અને પૂર્ણ સંખ્યા પણ કહેવાય. પૂર્ણ સંખ્યામાં શૂન્યથી ચાલુ કરીને અનંત સુધી આવે. તો આપણો જવાબ આવી ગયો શૂન્ય સમય સંખ્યા છે અને એને P ભાગ્યા Q સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરતા જજો.